જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં જ છો. તો મિત્રો સવાર હુડિયાની શરૂઆત કરી દીધી ખેતરમાંથી. તો મિત્રો સવારમાં આવી ગયા છે ભીંડા ખરપવા માટે. કાલે લાવ્યા હતા બળદ, તો ખરપીને જતા રહ્યા. હવે ખોડ જે થડમ છે તેને ધોવાનું ચાલુ છે. તો એક વાગે જેટલું નીકળ્યું છે, 3 વાગ્યા બાકી. તો ચલો ફટાફટ પતાવી દઈએ. પછી જોઈ શકો ગાર તો આપણે બધે વળી દીધો કાલે, એટલે અંદર સાર છે, ખોળ બધું તો લેવાનું ચાલુ હોય. તો ચલો ત્યાં સુધી આપણે ભીંડાના થડમથી ખોળ જે છે એ લઈ લઈએ. તો મિત્રો આવી રીતે લેવાનું છે, ડાયરેક્ટ કોઈ ભેગું કરવાનું નથી, ખાલી મૂળ તોડીને ત્યાં રાખી દેવાનું છે. મિત્રો આ પ્રકારે બસ થડ ચોખ્ખા કરવાના છે ભીંડીના. તો ચલો ફટાફટ કરી દઈએ. તો ચલો હવે મળીએ થોડા સમય પછી, કારણ કે દાણા પણ આવ્યા છે. પછી કન્ટિન્યુઅસ ચાલુ કરવું પડશે 9 વાગ્યા જેવી. તો ચલો ફટાફટ ત્યાં સુધી જેટલું નીંદે એટલું નીંદી જઈએ. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. મિત્રો ફાઇનલી દુકાને આવી ગયા છે અને હવે ઘંટી શરૂ કરવાનો સમય થઈ ગયો, કારણ કે ગ્રાહક કઈ ગયા આવેલા છે. તો અમને મરજી છે એટલે ફટાફટ દળી આવી જઈએ. તો ચલો ઘંટી પણ શરૂ કરી દઈએ. તો ચલો મિત્રો, હવે ફટાફટ દળણ દળી દઈએ. હવે મળીએ થોડા સમય પછી. ફાઇનલી દળણા દળી દીધા છે અને બસ હવે ઘંટી પણ બંધ કરી દીધી છે. તો હવે ફટાફટ કરી દઈએ, પગ ધોઈને આવીએ પછી દુકાને. તો હવે ઘંટી તો 10 ગ્રાહક જો આવે તો ચાલુ કરીશું, બાકી સાંજે. હવે ચલો ગ્રાહકની રાહ જોઈને બેસીએ. તો ચલો મિત્રો, હવે મળીએ થોડા સમય પછી. 1,000 years later. તો મિત્રો ટૂંક સમયમાં શાકભાજીમાં પાણી શરૂ કરવાનું છે, એટલે આવી ગયા છે ખેતર બાજુ. ફુવારા ચાલુ કરવાનું છે, એકદમ કોપ ચાલુ કરી દીધા છે. બસ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. થોડું પાણી એમ તો વાળી દીધું છે. તો અમે ભીંડા જોઈ શકો છો એકદમ સુકાતા હતા, તો પાણીની અમે જરૂર હતી. વાર પણ આપણે વેણાઈ ગયો હતો, મસ્ત પાઈ દઈએ એટલે એકદમ ફરી આવી જાય. તો જોઈ શકો થોડા ફુવારા ચાલુ થઈ ગયા છે. તો ચલો મિત્રો હવે જઈએ ખરે. હવે તો ઓટોમેટિક બધું પી દે છે. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. આવી ગયા છે આપણે ચાલુ કરીને આવ્યા છે. કઈ જવા જઈએ વાગ્યો છે. તો 3 વાગે ફાઇનલી ચા બીજી પી લીધી છે અને આવી ગયા છે દુકાને. એમ તો સાફ સફાઈ કરી દીધી. દાણા પણ જોઈ શકો છો, 2 આવી ગયા છે. તો આમ તો કન્ટિન્યુ સમય થઈ જ ગયો છે. દાણા આવવાની શરૂઆત થઈ ગઈ, પણ કોઈ લેવા ઉભા નહીં રહ્યા. કોઈ આવી જાય ઇમરજન્સી માટે તો ઘંટી ચાલુ કરી દઈએ. ત્યાં સુધી દુકાને બેસીએ, ગ્રાહકની રાહ જોઈએ. તો કંઈ નહીં, ચલો મિત્રો ત્યાં સુધી રાહ જોઈને બેસીએ. હવે પછી આમ તો થોડા સમયમાં આમ તો ઘંટી પણ શરૂ કરી દેવાની જ છે. તો ચલો કંઈ નહીં, ત્યાં સુધી દુકાને બેસીએ. તો મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી જવા માટે નીકળી ગયા છે અને આજે હતો શનિવાર, તો દાદાના દર્શન આવી ગયા છીએ. તો ચલો મિત્રો હવે મળીએ છીએ એડુવાડા જઈને. દાદાના દર્શન કરી દીધા છે, તો થોડી વાર બેસીએ અને પછી જઈએ એડુવાડા. તો ચલો મિત્રો મળીએ છીએ એડુવાડા જઈને. ફાઇનલી એડુવાડા આવી ગયા છે અને અંધારું થઈ ગયું છે, તો હવે જવાનું છે અહીંયા જવાના ત્યાં. તો કંઈ નહીં, ચલો મિત્રો આજના વ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવો વ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.